હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું છું શાકિર વડિયા। જોયું તમે થંબનેલમાં કે વાયદા બજારમાં આ શું થયું। મિત્રો, અત્યારે 9 ને 8 મિનિટનો આ વિડીયો બને છે ત્યાં સુધીના વાયદા છે। વાયદામાં બહુ જ મોટો ઉતાર ચઢાવ થઈ ગયેલ છે। મિત્રો, ખેડૂતો માટે થોડાક દુઃખના સમાચાર છે તો કાંઈક સુખના સમાચાર પણ છે। આમાં મિક્સ રીતે ઉતાર ચઢાવ બહુ જ થઈ ગયેલ છે। મિત્રો, જો આપણે જોવા જઈએ તો તમે ચાર્ટમાં જોઈ શકો છો તે સારા સમાચાર છે। એ કોટન સીડ ઓઇલ છે, એટલે કે કપાસિયા બજારમાં જે બહુ મોટો ફેરફાર ઉતાર ચઢાવ નથી થયો, તે કપાસિયા બજાર NECDXમાં +36નો વધારો થયેલ છે, જે +1.36%નો ઉછાળો કહી શકાય। સાથે 2692 રૂપિયાનો સીડમાં વધારો થયો છે। તે અત્યારે 9.8 મિનિટના વાયદા પ્રમાણે આમાં વધારો થયો છે। જે આપણે થંબનેલમાં જોયું આ શું થયું તે આગળ આપણે જોઈશું કે કયા વાયદામાં ઉથલ પાથલ થયેલ છે। એવો હવે આપણે જોઈએ કોટન 29 mg એટલે કે ઇન્ડિયન MCXનો વાયદો છે। એમાં પણ જો ઉથલ પાથલ થઈ છે પણ ઘણી ઓછી થઈ છે। વાત કરીએ તો જે જોઈ શકાય છે સ્ક્રીન ઉપર કે આજનો વાયદો 9:53 વાયદો છે। તે MCXમાં તેમાં પણ ઘટાડો -240 એટલે કે 0.39%નો ઘટાડો નોંધાય 61,700 પર ઇન્ડિયન કોટન વાયદો રહ્યો છે। જે આપણે થંબનેલમાં જોયું કે આ કોટન વાયદામાં શું થયું, તો આ કોટન વાયદામાં આપણે જોઈએ તો ખેડૂત માટે થોડા ખરાબ સમાચાર છે। જો આનો કપાસનો ભાવ ઘટી શકે છે, જો વાયદો આવો નાવો ચાલ્યો તો બહુ જ ઝાઝો ઘટાડો આવી ગયો છે। જો તમે ચેટ ઉપર જોયા છો કે US કોટન વાયદો, જે US કોટન વાયદો છે એમાં ધરખમ ઘટાડો આવી ગયો છે। -3.03% ઘટાડો આવી ગયો છે। જો ટકાવારીમાં જોવા જઈએ તો -3.04% આ વાયદો ઘટી ગયો છે। અને જે 103 એવો વાયદો 3 અંકમાં હતો તે ઘટીને 96.54 પર આવી ગયો છે, એટલે કે 96.54 પર US વાયદામાં જેવો ઝડપી 3.3નો વધારો થયો હતો 2 દિવસમાં, એ એક જ ઝટકે 2 જ કલાકમાં વાયદો ધરખમ થયો છે। ચેટમાં તમે ટાઈમ જોઈ શકો છો 21.4, એટલે કે હજી હમણે વિડીયો જ્યારે મેં બનાવ્યો એ પહેલાંનો ટાઈમ છે, તેમાં ધરખમ ઘટાડો નોંધાણો છે। પરંતુ મિત્રો, ચિંતાની વાત સાથે સાથે થોડીક ખેડૂતની ઓછી ચિંતા કરવામાં આપણો ઇન્ડિયન વાયદો ઓછો ઘટ્યો છે। સામે જે કપાસિયા બજાર છે એ 1.36 વધી ગયું છે, એટલે આપણે ચિંતાનો થોડોક ઓછો વિષય છે। ભાવમાં ઝાઝો ઉથલ પાથલ ઇન્ડિયામાં જોવા નહીં મળે, પરંતુ જો USનો વાયદો આવી જ રીતે ધરખમ ઘટતો રહેશે તો ભાવમાં ઘણો બધો ઘટાડો પણ આવી શકે છે। હવે આગળ જોવાનું એ રહ્યું કે આ US વાયદાનો ઘટાડો આપણી બજાર ઉપર શું અસર કરી શકે છે, કે પછી આ જે કપાસિયાનો વાયદો વધેલો છે અને સામે આપણા ઇન્ડિયનનો વાયદો થોડોક મામૂલી ઘટેલો છે, તેની અસરના લીધે ભાવમાં કંઈ જાદુ ઉથલ મુથલ ન થાય તો સારું છે। અને જેમ બને એમ ઝડપીથી આ US વાયદો જો વધી જાય તો આપણી માટે ફાયદાકારક છે। હું શાકિર વડિયા, મને રજા આપશો, સલામ।